આજે ખૂબ મોટો આનંદનો પ્રસંગ છે કે આખા ગુજરાતની અંદર આપણે ચોથા ક્રમે રહ્યા છીએ મહાનગરપાલિકા. આ જિલ્લાની અંદર જિલ્લા પંચાયતો આવી ગઈ, તાલુકા પંચાયતો આવી ગઈ, આપણી કોર્પોરેશન આવી ગઈ, નગરપાલિકાઓ આવી ગઈ, ગંજરી નગરપાલિકા જે આપણી પાસે નહોતી રમેશભાઈ એ પણ આવી ગઈ ને 15 કાઉન્સિલરો આપણા જીત્યા. એટલે અને બીજું અમારી જિલ્લા પંચાયત પણ અમે જીત્યા, એક બિનહરી જિલ્લા પંચાયત કરી હતી અને તાલુકા પંચાયતની અંદર અમારી એક ખાલી પીપળાતાની સીટ ગઈ 5માંથી, બાકી 4 અમે તાલુકા પંચાયતો પણ જંગી બહુમતીથી જીત્યા. તો ખાસ કરીને સૌ કાર્યકર મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. સાથે સાથે સંગઠને સાથે રહી અને તમામ ધારાસભ્યો સાથે રહી અને જે સંપર્ક બનાવી રાખ્યો અને જે ચૂંટણીમાં ઉભા રહેલા એ ઉમેદવારોએ પણ, ધારો કે કોર્પોરેશન હોય તો કોર્પોરેશનમાં આપણું અઘરું હતું પણ એકબીજા જોડે તાલ મિલાઈ અને પેનલ ટુ પેનલ જે ચાલવાના પ્રયત્નો કર્યા અને એમાં લગભગ બધા જ વોર્ડની અંદર પેનલ ટુ પેનલ ચાલ્યા અને આપણી આટલી મોટી જીત થઈ છે એ તમામ કાર્યકર્તાઓને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને આવનારા દિવસોની અંદર આ આપણી નડિયાદની જે પ્રગતિ છે એ આપણે ઉપર રજૂઆત કરીને નડિયાદ માટે જે કંઈ ડેવલપમેન્ટના કામો માટે આપણે રજૂઆત કરવી પડશે એ આપણે કરતા રહેવાના છીએ. બીજું ખરેખર તો જિલ્લા પ્રમુખને દાદ આપવી પડે. મહિલા આપણા જિલ્લા પ્રમુખ છે. આમ તો ઘણા સમયથી જિલ્લા પંચાયતના પ્રમુખ રહી ચૂક્યા, પ્રદેશના મંત્રી રહી ચૂક્યા, પણ અત્યારે ખેડા જિલ્લાના પ્રમુખ છે અને એક બહેન તરીકે, મહિલા તરીકે એમણે જે મહેનત કરી છે એનો હું તાજનો સાક્ષી છું રમેશભાઈ. કારણ કે તમને મેં ફોન કર્યો હતો એક ટાઈમ તો એમનો એવો આવ્યો કે પોતે ચક્કર આવીને પડી જતા અને તાત્કાલિક હોસ્પિટલમાં એટલા બધા ઉજાગરા થયા અને એટલું બધું દોડવાનું થયું છતાંય પણ સહેજ પણ ચૂક કર્યા વગર ફક્ત એક દિવસ એમને આરામ કરવો પડ્યો. પણ એમણે જે રીતે જિલ્લાનું આખું સંચાલન કરી અને જે ચૂંટણીનું આખું મેનેજમેન્ટ ગોઠવ્યું એના માટે અમારા મહિલા પ્રમુખ નૈનાબેનને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું. હમણાં જ વાત કરતા હતા બેન કે આપણે ટોટલ 374 સીટો ઉપર ઇલેક્શન લડ્યા. એમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, મહાનગરપાલિકા, નગરપાલિકા આ બધા જ ઇલેક્શન આવી ગયા. પણ એમાંથી આપણે 284 સીટો ઉપર વિજય પ્રાપ્ત કર્યો મિત્રો. અને એટલે લગભગ સ્પષ્ટ બહુમતી હમણાં જ વાત કરી રહીએ કે તમામે તમામ તાલુકા પંચાયતની અંદર આપણે સ્પષ્ટ બહુમતીથી આપણું તાલુકા પંચાયત બનાવીશું. તમામે તમામ નગરપાલિકા આપણી સ્પષ્ટ બહુમતીથી થશે. અને ખાસ અભિનંદન નડિયાદ નગરપાલિકાના તમામ કાર્યકર્તાઓને અને આદરણીય પંકજભાઈને આપવાના છે કે તમે 52 માંથી 51 સીટો ઉપર વિજય પ્રાપ્ત કર્યો છે. એના માટે ખૂબ ખૂબ અભિનંદન. મિત્રો, એક સીટ આપણી કંઈક નાની મોટી ભૂલના કારણે આપણે હાર્યા છીએ. એટલે એક સીટનો રંજ આપણને સૌને છે મિત્રો. પણ આવનારા દિવસોની અંદર હજુ તો મહાનગરની શરૂઆત થઈ છે નડિયાદ નગરપાલિકાની. નડિયાદ નગરપાલિકામાંથી હવે નડિયાદ કોર્પોરેશન થયું. એટલે આવનારા દિવસોની અંદર પણ ફરીથી જ્યારે પણ ભારતીય જનતા પાર્ટીને જરૂર પડે ત્યારે આપણે સૌ સાથે મળી અને સ્પષ્ટ 52 ની એક વાર જે તમારી આ એક અધૂરી સીટ રહી ગઈ છે એ આવનારા ઇલેક્શનની અંદર આપણે સૌ સાથે મળી અને એ પણ પૂરેપૂરી જીત મેળવી અને એકદમ 52 કમળો આપણે વિકાસ
ની રાજનીતિ આપણને આપનાર, દિશા આપનાર આપણા વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈના ચરણોમાં મોકલી આપીશું. આ જીત એ નરેન્દ્રભાઈ હંમેશા કહેતા હોય છે કે વિકાસની જીત છે. આ જીત એ ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ, આપણા પ્રદેશ અધ્યક્ષ આદરણીય શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, આપણા નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, આ સૌ જે ગુજરાતનો વિકાસ કરી રહ્યા છે અને જે સંગઠનની અંદર જે વિશ્વાસ મૂકેલો છે એ વિશ્વાસની જીત છે. મિત્રો, આ જીતને હું સૌ કાર્યકર્તાઓને સમર્પિત કરું છું. આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન. ભારત માતા કી જય. વંદે માતરમ. ખેડા જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણીના આજે વિજય મહોત્સવ ઉજવી રહ્યા હોય ત્યારે મને કહેતા આનંદ થાય છે કે ખેડા જિલ્લામાં તમામ સંસ્થાઓ સ્થાનિક સ્વરાજ્યની, એમાં નડિયાદ મહાનગર, ખેડા જિલ્લા પંચાયત, 9 તાલુકા પંચાયત અને 4 નગરપાલિકા, એમાં ભવ્ય વિજય પ્રાપ્ત થયો છે. ખેડા જિલ્લામાં જે પ્રકારે મતદારોએ ભારતીય જનતા પાર્ટી પર વિશ્વાસ મૂક્યો છે એ મને જોતા લાગે છે કે ભારતીય જનતા પાર્ટીની સરકારે જે વિકાસ કર્યો છે એ વિકાસને જોઈને મત આપ્યા છે. જેના લીધે નડિયાદ મહાનગરમાં 52 માંથી 51, ખેડા જિલ્લાની 42 બેઠકોમાંથી 36 અને તાલુકા પંચાયતની 9 તાલુકા પંચાયતમાં બહુમતી સાથે અમારી બોર્ડ બેસવાનું છે. 4 નગરપાલિકાઓ પણ સ્પષ્ટ બહુમતીથી બોર્ડ બેસ્યું છે. ખેડા જિલ્લાના તમામ મતદાતાઓએ જે પ્રકારે અમારા ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટવાળા ઉમેદવારોને વિજેતા બનાવ્યા છે એનો મને વિશ્વાસ છે કે ભારતીય જનતા પાર્ટીમાં અને ગુજરાત સરકારના માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને માન્ય નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સાહેબના જે પ્રકારની સરકારમાં જે પ્રકારે વિકાસ થયો છે એ વિકાસની નીતિને જોઈ અને મત આપ્યો છે. જે પ્રકારે ગુજરાતના માન્ય યશસ્વી અધ્યક્ષ, પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માના નેતૃત્વમાં ગુજરાત સરકારમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ લડાઈ રહી ત્યારે ખેડા જિલ્લામાં પણ છેક બૂથ સુધીનું માઇક્રો મેનેજમેન્ટ કરી અને ખેડા જિલ્લાના તમામ કાર્યકર્તાઓએ, ખેડા જિલ્લાના તમામ ધારાસભ્યશ્રીઓએ ખૂબ મહેનત કરી અને અમે ટીમ વર્કથી તમામ ઉમેદવારોને વિજેતા બનાવવામાં પ્લાનિંગ કર્યું. જેના કારણે આજે ખેડા જિલ્લાની બધી જ સંસ્થાઓમાં ભગવો લહેરાયો છે. એટલે આજે અહીંયા વિજય મહોત્સવમાં અહીંયા વિજેતા ઉમેદવારોને અભિનંદન આપવા માટે અને આવકારવા માટે ખેડા જિલ્લાના બધા ધારાસભ્યશ્રીઓ, અમારા પ્રભારી રમેશભાઈ અને જિલ્લાના તમામ પદાધિકારીઓ સાથે વિજેતા ઉમેદવારોનો આજે વિજય સર્કસ અને વિજય ઉત્સવ મનાવી અને આજે ખૂબ ઉત્સાહથી કમલમ ખાતે બધા ઉમેદવારો વિજય બનીને ઉપસ્થિત રહ્યા. My school is one such future ready school where I understand each and every concept taught in the class and don't rote learn, where teachers don't just use books and blackboard to teach but use new ways of teaching and learning like audiovisual learning, activity based learning and group activities which enhances my conceptual understanding. My school also teaches coding, which is an important 21st century skill. Not just that, I get an opportunity to showcase my skill on a national platform. And with all this, I acquire important skills that make me future ready and confident. Would you also like to know where is my future ready school? Visit now and see for yourself.